નમસ્કાર મિત્રો, મારી એક ગઝલ રજૂ કરું છું. શીર્ષક છે અજવાળું જોઈએ. ઘર ફળિયું હૂંફાળું જોઈએ, રોજે ભેળું વાળું જોઈએ. ઘર ફળિયું હૂંફાળું જોઈએ, રોજે ભેળું વાળું જોઈએ. અંધારાને જોવા દોસ્ત, અંધારાને જોવા દોસ્ત, આંખોમાં અજવાળું જોઈએ. એમ નથી બળવો કંઈ જાગતો, એમ નથી બળવો કંઈ જાગતો, મન ખૂબ કજિયાળું જોઈએ. જૂના ઘરની એ જ ખરી મતા, જૂના ઘરની એ જ ખરી મતા, કોઈ ખૂણે જાળું જોઈએ. ઘર મોંઘો દરવાજો ના રખશે, ઘર મોંઘો દરવાજો ના રખશે, ત્યાં નકોચા પર તાળું જોઈએ. જોવા હોય ચમકતા તારલા, જોવા હોય ચમકતા તારલા, નભ આખું એ કાળું જોઈએ. કવિતા આ અમથી ના ઉગતી, કવિતા આ અમથી ના ઉગતી, કાગળ લોહી વાળું જોઈએ. ઘર ફળિયું હૂંફાળું જોઈએ, રોજે ભેળું વાળું જોઈએ. મારી એક અછાંદસ રચના છે. શીર્ષક છે આવતીકાલે. આવતીકાલે યાદ આવશે ફળિયાની, શેરીની, ગામની, ગામના માણસની. આવતીકાલે આંખો શોધશે વીત્યા સમયને, ધૂળમાં ખોવાયેલી પગલીઓને, સાંજે ફળિયામાં ઓગળતા શ્વાસને. આવતીકાલે સાંભળશે ચાંદરડું બનીને ખોરડું અજવાળતો સૂરજ, એકમેકને બાથ ભરીને ચપોચપ બેઠેલા નડિયા, ગમાણે બેસીને નિરણ કરતી બા, ફળિયામાં ખાટલે બેસી ખેતરનો થાક ઓગાળતા પિતા. યાદ આવશે ઉમરો, પાણિયારું, શીંકું, પછીત ને વલોણું. આવતીકાલે ભૂખ લાગશે, પેટની, સંબંધની, લાગણીની. કદાચ કોઈ જૂનો શ્વાસ છાતીમાં આવીને બેસે આવતીકાલે. મારી એક ગઝલ રજૂ કરું છું. શીર્ષક છે તારું ગજું નથી. હા, તમારી જેમ મારી નજર વાત સમજુ નથી. હા, તમારી જેમ મારી નજર વાત સમજુ નથી. શરમ આવે તુર્ત ઝૂકે, આંખને કંઈ સજ્યું નથી. લોકની જેમ જ તું મારી વાતનો ઇનકાર કર, લોકની જેમ જ તું મારી વાતનો ઇનકાર કર. સત્યને ના બોલવાનું દોસ્ત તારું ગજું નથી ને. શુદ્ધતા જો હોય હૈયે તો ઇબાદત રોજ છે, શુદ્ધતા જો હોય હૈયે તો ઇબાદત રોજ છે. રક્તથી લથબથ થયેલો હાથ ધો એ વજુ નથી. ને આગળ, પાડવાની હોય તો ના પાડ ચોખ્ખી આજથી. સાંભળજો, પાડવાની હોય તો ના પાડ ચોખ્ખી આજથી. ભૂખી તોય લાગણી મારી કંઈ ગરજું નથી ને. જાત સામે જ બળવો બોલી હસે છે જાત પર, જાત સામે જ બળવો બોલી હસે છે જાત પર. સાવ ખોટું મલકતા બે હોઠ આ પર ગજું નથી. હા, તમારી જેમ મારી વાત નજર વાત સમજુ નથી. શર્મ આવે તુર્ત ઝૂકે, આંખને કંઈ સજ્યું નથી. મિત્રો, મારી એક અછાંદસ રચના રજૂ કરું છું. શીર્ષક છે ઈસુ અને પશુ વચ્ચે. ભાખોળિયા ભરી માનવ શિશુ માંડ માંડ ચર્ચના પગથિયે ચડીને અંદર ડોકિયું કરી જવું ના જવું કરતું ઈસુ સામે તાકી રહ્યું. ક્રોસ પર ખીલાથી જડેલા રક્ત નીતરતા દેહે, ભાવવાહી સ્નેહાળ આંખે ઈસુ આવકારી રહ્યા માનવ શિશુને. એ આંખોમાં જિજ્ઞાસા, હોઠ પર ઉગું ઉગું થતો પ્રશ્ન લઈ ચર્ચના પગથિયે રોકાયું. છેક નીચેના પગથિયે કચડાતી સડકને સામે કિનારે એકાએક ટોળું જન્મ્યું. હાકોટા, પડકારા ને બૂમ, ચીખ, આંખોમાં ખુન્નસ, હાથમાં હથિયાર, હોઠ પર બેહિસાબ ગંદી ગાળો. પગથિયા પર બેસી ચર્ચમાં ડોકાતી આંખો એકદમ નીચે ઉતરી ને ટોળામાં ભળી ગઈ. માનવ શિશુ ટોળાના પશુઓ વચ્ચે બે પગે ઊભું થઈ ગયું. આભાર.